પ્રણામ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત, ચેપ્ટર નંબર 7 સંહતિઃ કાર્યસાધિકા એટલે કે સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. ગદ્ય. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે આ પાઠની પ્રસ્તાવના સમજીએ. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથાગ્રંથ છે. તેના કર્તા પંડિત નારાયણ છે. ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે એમ મનાય છે. આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે. આમાંથી એક કથા અહીં પ્રસ્તુત છે. આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવાયો છે, પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવી છે. બધી જગાએ શંકા રાખવા જઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી. આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતારવા માટે સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી જગત જો સંહતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાયે પણ આ સંહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સૂચન પણ અહીં આપવામાં આવેલું છે. તો પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોનો રૂપોનો પણ આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મલિતરુઃ એટલે કે અસ્તિ એટલે કે છે. તો ગોદાવરી તીરે એટલે કે ગોદાવરી નદીને કાંઠે એક વિશાલઃ એટલે કે વિશાળ, સાલ્મલિતરુઃ એટલે કે શિમળાનું ઝાડ હતું. તો ગોદાવરી નદીને કાંઠે એક શિમળાનું વિશાળ ઝાડ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રૌ નિવસન્તિ. વિવિધેભ્યઃ એટલે કે જુદા જુદા સ્થાનોએથી આવેલા, દેશેભ્ય એટલે કે દેશથી, જુદા જુદા સ્થાનેથી અથવા તો દેશથી આવેલા. વિવિધેભ્ય દેશેભ્ય એટલે કે જુદા જુદા સ્થાનેથી આવેલા. સમાગતાઃ એટલે કે સ્થાનેથી, અને દેશેભ્ય એટલે કે દેશેથી. વિવિધેભ્ય એટલે કે જુદા જુદા, તો જુદા જુદા સ્થાનેથી આવેલા. બહવઃ વિહગાઃ પક્ષીઓ, ઘણા પક્ષીઓ. બહવ એટલે કે ઘણા, વિહગા એટલે પક્ષીઓ. તત્ર રાત્રો નિવસંતિ ત્યાં રાત્રે રહેતા. તેષુ તેઓમાં લઘુપતંકનામા વાયસઃ અપી એકતમઃ અસ્તિ. તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. અતઃ કદાચિત પ્રભાતકાલે સ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટ્ટમ વ્યાગમં પશ્યત તવમં લોક્ય સોચિંતયત. અતઃ એટલે કે હવે, કદાચિત એકવાર, પ્રભાતકાલે સવારના સમયે, સ વાયસઃ તે કાગડાએ, દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાગમ પશ્યત તે બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. તવ લોક્યમ તેને જોઈને, સોચિંતયત તેણે વિચાર્યું. અદ્ય પ્રાતરેવ આજે સવારમાં જ, અનિષ્ટ દર્શનમ મને અશુભનું દર્શન સંજાતમ એટલે કે થયું. એટલે કે આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. ન જાને તત કિમન્ભ્રિપ્રેતમ દર્શયિષ્યતિ એટલે કે મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે.
ઇતિ વિચિંત્ય એમ વિચારીને સવ્યાકુલ સંજાત તે વ્યગ્ર થઈ ગયો. તો અથ કદાચિત પ્રભાતકાલે સવાયસ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાગ્રમ પશ્યત. એટલે કે હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. તવલોક્ય સોચિંતયત. તેને જોઈને તેણે વિચાર્યું, અધ પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સજ્જાતમ ન જાને તત્ કિમનભિપ્રેતમ દર્શયિષ્યતિ. એટલે કે આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ઇતિ વિચિંત્યત સવ્યાકુલ સજ્જાત. એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. અથ તેન વ્યગ્રેન તંડુલાનકણાન વિકીર્ય જાલમ વિસ્તીર્ણમ. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી. સચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્ન ભૂત્વા અતિષ્ઠત. અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. અથ એટલે હવે તેન તે વ્યાઘ્યેન પારધીએ તંડુલકણાન ચોખાના દાણા વિકીર્ય જાલમ વિસ્તીર્ણ. વિકીર્ય એટલે કે વેરીને એટલે પાથરીને, જાલમ વિસ્તીર્ણમ જાળ ફેલાવી. સચ અને તે વૃક્ષસ્ય ઝાડના પૃષ્ઠે ભાગે પાછળના ભાગમાં પ્રચ્છન્નો ભૂત્વા એટલે કે સંતાઈને અતિષ્ઠત. ભૂત્વા અતિષ્ઠત એટલે કે ઊભો રહ્યો. તસ્મિનેવ કાલે તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કપોતરાજ કબૂતરોનો રાજા તંડુલાન કર્ણલુબ્ધાન કપોતાન અકથયત. કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. એટલે કે તે જ સમયે તસ્મિન કાલે એટલે કે તે જ સમયે ચિત્રગીર નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. ભૂમો વિકીર્ણાન તંડુલકણાન દષ્ટવા કપોતાહ લુબ્ધા અભવન. ભૂમો એટલે કે જમીન વિકીર્ણાન પર વેરાયેલા તંડુલાન કણાન ચોખાના દાણા દષ્ટવા જોઈને લુબ્ધવા અભવન કબૂતરો લલચાયા. જમીન પર વેરાયેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. તતઃ સ કપોતરાજ તંડુલકર્ણલુબ્ધાન કપોતાન અકથયત. તત પછી સ તે કપોતરાજ કબૂતરના રાજે એટલે કે કબૂતરોના રાજાએ તંડુલકર્ણલુબ્ધાન ચોખાના દાણાની લલચાયેલા કપોતાન અકથયત કબૂતરોને કહ્યું. પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું. કુતો અત્ર નિર્જન વને તંડુલકણાનામ સંભવ. કુતો અત્ર એટલે કે અહીં નિર્જન વને અહીં નિર્જન વનમાં તંડુલકણાનામ સંભવ ચોખાના દાણાની સંભાવના ક્યાંથી. અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી. તન્નિરૂપ્યતામ તાવત તો તેને વિશે વિચાર કરો. ભદ્રમિદમ ન પશ્યામી હું આને કલ્યાણ એટલે કે શુભ જોતો નથી. અનેન તંડુલકણલોભેન અસ્માકં મહદનિષ્ટમપી ભવિતુમ મહતી. આ ચોખાના દાણાના અનેન તંડુલકણલોભેન એટલે કે આ ચોખાના દાણાના લોભથી અસ્માકમ આપણું મહદનિષ્ટમપી ભવિતુમ મહર્તિ એટલે કે મોટું અનિષ્ટ પણ થઈ શકે છે.
અતઃ આથી સર્વથા સર્વપ્રકારે અવિચારિતમ વગર વિચાર્યું કર્મમ ન કર્તવ્યમ કામ ન કરવું જોઈએ. આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. યતઃ કારણ કે સુજીર્ણમન્નઃ સુવિચક્ષણઃ સુતઃ સુશાસિતા શ્રીઃ નૃપતિઃ સુસેવિતઃ સુચિંત્ય ચોક્તમ સુવિચાર્ય યકૃતમ સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ. એટલે કે સુજીર્ણમન્નઃ સુવિચક્ષણ સુતઃ એટલે કે સારી રીતે પચે તેવું અન્ન. સુજીર્ણમન્નઃ એટલે કે સારી રીતે પચે તેવું અન્ન. સુવિચક્ષણ સુતઃ ખૂબ કુશળ પુત્ર. સારી રીતે સુશાસિતા શ્રીઃ નૃપતિઃ સુસેવિતા સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી ધન સંપત્તિ. સારી રીતે સેવાયેલો રાજા. સુચિંત્ય ચોક્તમ સુવિચાર્ય યત્કૃતમ સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે. સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી એટલે કે ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. એતદ્વચनं શ્રુત્વા કશ્ચિત કપોતઃ સદર્પમવદત આ કિમેવ મુચ્યતે. એતદ્વચન શ્રુત્વા આ વચન સાંભળીને કશ્ચિત કપોતઃ એટલે કે એક કબૂતરે સદર્પમ વદત અભિમાન સાથે કહ્યું, આ કિમેવ મુચ્યતે અરે આવું શા માટે કહો છો? વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપત્કાલે હ્યુપસ્થિતે સર્વત્રૈવમ વિચારેણ ભોજનેપ્ય પ્રવર્તનમ. એટલે કે આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધો એટલે કે વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ, પણ બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. ઉક્તમ ચ અને કહેવાયું છે કે શંકાભિઃ સર્વમાક્રાંતમન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ नु વા. એટલે કે શંકાઓથી બધું છવાયેલું છે, ખાનપાન બધું દુર્લભ છે, પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે? તસ્ય તદ્વચનમ તસ્ય તેનું તદ્વચનમ તે વચન શ્રુત્વા સાંભળીને સર્વે કપોતાઃ બધા કબૂતરો તત્ર જાલે ઉપાવિશન ત્યાં ઝાડ ઉપર બેઠા. અનંતરમ તે સર્વે જાલેન બદ્ધ્વાઃ અભવન પછી તે બધા અનંતરમ તે સર્વે ત્યાર પછી તે બધા જાલેન બદ્ધાઃ અભવન જાળથી બંધાઈ ગયા. અતઃ જાલબદ્ધાઃ તે યસ્ય વચનેન તત્ર સમપન્તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. અથ એટલે હવે જાલબદ્ધાઃ જાળથી બંધાયેલા તે યસ્ય તે બધા યસ્ય એટલે કે જેના વચનેન તત્ર કહેવાથી ત્યાં તત્ર એટલે ત્યાં સંપતંતસ્ય પડ્યા ત્યાં પડ્યા હતા. કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ અવદત
ચિત્રગ્રીવ બોલ્યો. વિપત્કાલે વિસ્મય, વિપત્તિના સમયે વિસ્મય જ. એવ એટલે જ. કા પુરુષ લક્ષણમ, કાયર માણસનું લક્ષણ છે. એટલે કે વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તદત્ર તો અહીં લભ્ય તો અહીં ધીરજ ધરીને ઇદાનીમેવમ અત્યારે ક્રિયતામ ઇદાનીમમેવ એટલે કે અત્યારે આમ ક્રિયતામ એટલે કે કરો. સર્વૈઃ બધા એકચિત્તિભ્યુઃ જાલમાદાય ઉડ્ડીયતામ બધા સર્વૈઃ એટલે કે બધા એકચિત્તિભૂય એક મનવાળા થઈને જાલમાદાય ઉડ્ડીયતામ જાળ લઈને ઉડી જાઓ. યતઃ કેમ કે અલ્પનામપી વસ્તુનામ સંહતિઃ કાર્યસાધિકા તૂણે ગુણત્વમાનપન્નૈઃ બધ્યન્તે મતદંતિનઃ. એટલે કે અલ્પનામપી વસ્તુનામ સંહતિ કાર્યસાધિકા, નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. અલ્પ નામપી એટલે કે નાની નાની વસ્તુઓનું સંહિત એટલે કે સંગઠન કાર્યસાધિકા પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. તુણ્ય ગુણત્વમાપનૈઃ દોરડું બાંધેલા તણખલાઓથી બંધ્યેત એટલે કે બાંધેલા મદોન્મત્ત હાથીઓ બંધાય છે. એટલે કે દોરડું બાંધેલા તણખલાઓથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે. એટલે કે મદોન્મત્ત એટલે કે ગાળો થઈ ગયેલો હાથી પણ એક દોરડું હોય એ કેવી રીતે બને? નાના નાના તાર વડે, નાના નાના દોરાના ધાગા વડે. તો નાના નાના દોરાના જે દોરાના ધાર હોય એ ભેગા કરવામાં આવે ત્યારે દોરડું બને અને એ જ દોરડું મજબૂત બની જાય. જ્યારે બધા તાર એક સાથે ભેગા થાય અને દોરડું બને એટલે મજબૂત બની જાય દોરડું, અને એની વડે હાથી પણ બંધાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તો નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે. ઇતિ વિચિંત્ય સર્વે કપોતાઃ જાલમાદાય ઉત્પતિતાઃ. એમ વિચારીને સર્વે બધા કપોતાઃ કબૂતરો જાલમાદાય ઉત્પતિતાઃ જાળ લઈને ઉડ્યા. તતઃ સ વ્યાઘ્રઃ પછી તે પારધી તાન જાલાપહારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી. તતઃ પછી સ તે વ્યાઘ્રઃ પારધી તાન જાલાપહારકાન જાળને લઈ જનારા અવલોક્ય જાળને લઈ જનારા તેમને જોઈને પશ્ચાત ધાવતી પાછળ દોડ્યો. પરંતુ તાન સુદૂરમ ગતાન દ્રષ્ટવા વ્યાઘ્રઃ પ્રતિનિવૃત્તઃ. પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પરંતુ તાન સુદૂરામ તેમને બહુ દૂર ગયેલા જોઈને દ્રષ્ટવા એટલે કે જોઈને વ્યાઘ્રઃ પ્રતિનિવૃત્તઃ પારધી પાછો વળ્યો. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવ અવદતઃ એટલે કે પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો. હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ. મારા મિત્ર હિરણ્યક નામકસ્ય
મમ મિત્રસ્ય એટલે કે મારા મિત્ર હિરણ્યક નામકસ્ય હિરણ્યક નામના મૂષકરાજ એટલે કે ઉંદરોના રાજા સમીપે વયમ ગચ્છામ ની પાસે આપણે જઈએ છીએ સ અસ્માન બંધનાથ સ એટલે તે અસ્માન આપણને બંધનાથ મુક્તાન કરિષ્યતિ બંધનમાંથી મુક્ત કરશે તતઃ પછી તે એટલે કે તે મૂષકરાજસ્ય સમીપમ સમગચ્છન સમીપમ એટલે કે પછી તે બધા મૂષકરાજની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે સ્વકીયૈઃ પોતાના તીક્ષ્ણ તીણા ધારદાર તીણા દંતૈઃ દાંતો સર્વેષાં બંધનાની છિન્નાની દાંતો વડે સૌના બંધન કાપ્યા ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા ચિત્રગ્રીવોऽપી હિરણ્યકસ્ય આભારં મત્વા સપરિવારઃ યથેષ્ટદેશાન સમગચ્છત ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર મત્વા માનીને સપરિવારઃ પરિવાર સાથે યથેષ્ટદેશાનમ સમગચ્છત મન ચાહેલા સ્થળે જતો રહ્યો પરિવારની સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આ પાઠ પૂર્ણ કરું છું ધન્યવાદ અસ્તુ